રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। રોજ ઘણા બધા લોકો રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। કેટલાય પરિવારના લોકો પોતાના સ્વજનને ગુમાવી રહ્યા છે। આ માર્ગ અકસ્માત એ કોઈ કુદરતી ઘટના નથી, પરંતુ માણસની ભૂલના કારણે અકસ્માત થતા હોય છે, જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે। ત્યારે અમરેલીમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે। અમરેલીના ગાવડકા રોડ પાસે સિટી રાઇડ બસને અકસ્માત નડ્યો। ધારીના ત્રંબકપુરથી અમરેલી પરત ફરી રહી હતી આ સિટી રાઇડ બસ। આ દરમિયાન બસના સ્ટેરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસે પલટી મારી હતી। આ ઘટનામાં આશરે 20 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં 2 લોકોની હાલત અતિ ગંભીર છે અને એકનું સ્થળ પર જ મૃત્યુ થયું છે। ઇજાગ્રસ્તોને 108 અને પ્રાઇવેટ વાહનો મારફતે સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટના સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થળ પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો। ઘટનામાં હિતેશભાઈ પોપટભાઈ આજુગિયાનું મૃત્યુ નિપજ્યું છે। વાત કરવામાં આવે તો અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર અકસ્માતના જે છે દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। આ જે બસ છે તે નાની જે મિની બસ કહી શકાય તે પ્રકારની આ બસ છે। મિની રાઇડ જે બસ કહેવાય છે, આ બસ અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડ પરના ખાડામાં ખાબકી હતી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે, પરંતુ 2 લોકો ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। જે ફરજ પરના ડોક્ટરો હતા તેમણે આ જે વ્યક્તિ હતા તેમને મૃત જાહેર કર્યા હતા, પરંતુ અન્ય જે બીજા ઈજાગ્રસ્ત લોકો છે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। અને ખાસ કરીને 108 ને આસપાસના લોકોએ બોલાવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને જે લોકો ઈજાગ્રસ્ત હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। અને પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે 2 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને હાલ તેઓની સારવાર ચાલી રહી છે। આ એ જ મિની બસ છે જેનો અકસ્માત થયો હતો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો। સામાન્ય રીતે જોવામાં આવે તો એક નાની બસ છે તે કોઈની સાથે અથડાતી હોય ત્યારે અકસ્માત થતો હોય છે, પરંતુ અહીંયા ડ્રાઈવરે કઈ રીતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો તેનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ અકસ્માત થવાને લીધે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો।